તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો અમદાવાદ સહિત 12 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી તેમજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય થવાથી 7 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી, જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રથયાત્રામાં મહિલાઓના દાગીના ઝૂંટવતી કુખ્યાત બાવરિયા ગેંગનો પર્દાફાશ થયો હતો, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના અલવરથી મહિલા સહિત 2 ને દબોચ્યા હતા, જ્યારે 4,60,000 લાખના ઘરેણા જપ્ત કરવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ અને ડીઝલ તેમજ સીએનજી મળશે નહીં, જ્યારે વાહનમાં ચેડા કર્યા હશે તો ઈંધણ ન આપવા આદેશ આપવામાં આવ્યો, જ્યારે નિયમનો ભંગ કરનાર સામે એફઆઈઆર દર્જ કરવામાં આવશે, જ્યારે રાજકોટ સીપીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જ્યારે કેરળમાં વીર સાવરકર પર પ્રશ્ન પૂછનાર શિક્ષકને સસ્પેન્ડ કરવા સામે રોષ જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદમાં વંદે ભારત એક્સપ્રેસનું સ્વાગત કરવામાં આવ્યું, જ્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાભણિયાએ લીલી ઝંડી આપી હતી, જ્યારે ધોળા અને ઢસા રેલવે સ્ટેશને ઢોલ નગારાના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં ખાડીપુર નિયંત્રણ માટે તંત્ર સજ્જ બન્યું હતું, જ્યારે 188 કિલોમીટર ખાડીઓના લીડર અને ડ્રોન સર્વે પૂર્ણ કરવામાં આવ્યો, જ્યારે 15 દિવસમાં નવા કાયમી ઉકેલનો રિપોર્ટ કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો મચ્છરોનો ઉપદ્રવ રોકવા ગાંધીનગર મહાનગરપાલિકાનું ચેકિંગ કરવામાં આવ્યું, જ્યારે ડીપીએસ સહિત 2 શાળાઓ અને 23 બાંધકામ સાઇટો દંડવામાં આવી, જ્યારે મચ્છરનું બ્રીડિંગ મળશે તો એકમો સીલ કરીને મંજૂરી રદ કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમેરિકામાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો રોકાણકારો સાથે સંવાદ જોવા મળ્યો, જ્યારે એસઆઈઆર અને ગિફ્ટ સિટીમાં રોકાણ કરવા આમંત્રણ આપવામાં આવ્યું, જ્યારે સાન ફ્રાન્સિસ્કો અને ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વલસાડમાં શ્રાવણના પ્રથમ સોમવારે કાવડ યાત્રા યોજાઈ હતી, જ્યારે 27 વર્ષથી ચાલી આવતી પરંપરામાં અનેક શિવ ભક્તો જોડાયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદના હીરા બજારમાંથી 43.11 લાખના 1437 કેરેટ હીરાની ચોરી થઈ હતી, જ્યારે ચોર પિતા પુત્રી અને જમાઈની ધરપકડ કરવામાં આવી, જ્યારે અંદાજિત 4 કરોડના 1885 કેરેટના હીરા ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં પગ વડે બાઇકનું લોક તોડી ચોરી કરનાર ઝડપાયો હતો, જ્યારે મોઘા સ્પોર્ટ્સ બાઇક અને રાજસ્થાનમાં વેચી મોજશોખ પૂરા કરતા 6 બાઇક પણ કબજે કરવામાં આવ્યા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં તંત્રના નામે પાપે ઐતિહાસિક ધરોહર રામ ભરોસે જોવા મળી હતી, જ્યારે ઐતિહાસિક ડચ સમિતિની ધરાશયી દિવાલનો કાટમાળ મહિનાથી રોડ પર પડ્યો હતો, જ્યારે અડધો રસ્તો બ્લોક, ગંદકી અને ટ્રાફિકથી સ્થાનિકો ત્રસ્ત થયા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદમાં શિક્ષણ સમિતિ કર્મચારી મંડળીની સભા યોજાઈ હતી, જ્યારે 34મી વાર્ષિક સાધારણ સભામાં ડિવિઝન જાહેર કરી નવી કમિટીની રચના કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદમાં વરિયા યુવા સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો, જ્યારે 149 તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશેષ સિદ્ધિ મેળવનારનું સન્માન કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સમૂલ ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી અચાનક મોકૂફ રાખવામાં આવી, જ્યારે ભાજપમાં આંતરિક વિખવાદના આક્ષેપ અને પૂર્વ ડિરેક્ટરે કહ્યું કે પશુપાલકોને દૂધના વધેલા ભાવો આપ્યા નથી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાકેશ ભરવાડના સિક્રેટ રૂમમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો, જ્યારે 1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ગાંધીનગર, અમદાવાદ અને 11 બિલ્ડરો જમીન દલાલોની ધરપકડ કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અરવલ્લીમાં આરજીએ શહેરના તાલીમ જોવા મળી, જ્યારે મંત્રી રમણભાઈ સોલંકીએ સંબોધન કર્યું અને જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદમાં એસઓજી પોલીસે 57,000નો ગાંજો જપ્ત કર્યો હતો, જ્યારે પંચપીરની દરગાહ પાસે રહેતા એક શખ્સની ધરપકડ કરી 68,850નો મુદ્દામાલ કબજે કર્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલીના વંદે ભારત ટ્રેનનો સ્ટોપ મળ્યો હતો, જ્યારે જીતલ સ્ટેશને ટ્રેનનું સ્વાગત કરાયું અને અમદાવાદ જેવા મેટ્રો શહેર જતા મુસાફરોને સુવિધાજનક વિકલ્પ મળ્યો હતો।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો લુણાવાડામાં જીબીએસના શંકાસ્પદ કેસો નોંધાતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું, જ્યારે પાલિકાની ટીમે રેસ્ટોરન્ટ, પાણીપુરીની લારીઓ સહિતના સઘન ચેકિંગ કર્યું હતું, જ્યારે 7 સ્થળોએથી 5,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના બારેજાના પાર્થ પટેલે ઇતિહાસ રચ્યો હતો, જ્યારે ઉમલિંગલા સર કરી પાર્થ પટેલે મેળવ્યો હતો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ, જ્યારે બુલેટ પર 19,024 ફૂટ ઊંચા ઉમલિંગ લા પાસ પર પહોંચ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાલનપુરમાં યુવકને એલસીબી કચેરીએ સામે રીલ બનાવી ભારે પડી હતી, જ્યારે પોલીસે માફી મંગાવી અને યુવકે ભૂલ સ્વીકારી વિડીયો વાયરલ કર્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો 1.52 કરોડનું સાયબર ફ્રોડ કેસ સામે આવ્યો, જ્યારે 8 પાસ આરોપી ઝડપાયો અને મુંબઈથી ભાગી ગંભાળિયામાં નવું ઘર બનાવી છુપાયો હતો, જ્યારે બેંક એકાઉન્ટની હેરાફેરીના માટે રેકર્ડમાં સક્રિય હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો લક્ઝરી બસ લૂંટ કેસમાં 45 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો હતો, જ્યારે રાજકોટથી મુંબઈ જતી બસમાં લૂંટ કરનારને વડોદરા એલસીબીએ ઉત્તર પ્રદેશથી દબોચ્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમરેલીમાં ટ્રેકર પર હુમલો કરનાર સિંહણને વન વિભાગ પાંજરે પૂરી દેવામાં આવ્યો, જ્યારે ચાંદગઢ ગામમાં ઘૂસેલી સિંહણે શેરીમાંથી 1 કલાક સુધી આંટા ફેરા માર્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ટંકારાની આર્ય વિદ્યાલય ખાતે 77મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હતો, જ્યારે મંત્રી ક્રાંતિભાઈ અમૃતિયાએ વૃક્ષારોપણ અને જતન પર ભાર મૂક્યો હતો. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગરમાં શિક્ષકો પર અન્યાયી કાર્યવાહી જોવા મળી, જ્યારે શૈક્ષણિક અને મહાસંઘે વિરોધ નોંધાવવામાં આવ્યો, જ્યારે ગુજરાત અને કેરળના શિક્ષકોને ન્યાયની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો નવસારીમાં પૂરના પાણી રોકનાર ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું હતું, જ્યારે L&Tના પૂર્વ ચેરમેન અનિલ નાયકની નિરાલી હોસ્પિટલનું એન્ટ્રેન્સ ગેટ સહિતનું દબાણ દૂર કરાયું હતું, જ્યારે PM મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદના બોપલ ગોમામાં વરસાદીના પાણીના નિકાલની સમસ્યાના કાયમી ઉકેલ માટે AMCએ 142.5 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં આ વર્ષે ભારે વરસાદથી અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા, જેમાં નવા સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક માટે તાજેતરના બનેલા રસ્તા ફરી ખોદવા પડશે, જેમાંથી ટ્રાફિક અને બજેટનો વેડફાટ થશે, જ્યારે ભવિષ્યની 3.50 લાખ વસ્તી ધ્યાને રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ કરી તમે કયા સ્થળથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમે તમારા સ્થળના વિડીયો લાવી શકીએ.